સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નાઇટ મેચિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રાંતિજની ટીમ ફાઇનલ મેચ જીતી જિલ્લા ચેમ્પિયન બની। હિંમતનગર ખાતે સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા નાઇટ મેચિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાંથી 9 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જેમાં હિંમતનગરની 4 ટીમ, પ્રાંતિજમાંથી 1 ટીમ, બેંક ઓફ બરોડા તથા UGVCL સહિતની ટીમોએ ક્રિકેટ નાઇટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો, જેમાં ફાઇનલમાં પ્રાંતિજની ટીમ અગાઉની 3 મેચ જીતીને ફાઇનલમાં પહોંચી હતી, જેમાં ફાઇનલમાં પ્રાંતિજની સ્પાર્ટન ક્રિકેટ ક્લબ અને હિંમતનગરની બ્લેક ટાઇગર વચ્ચે 20 ઓવરની મેચ યોજાઈ હતી, જેમાં પ્રાંતિજની સ્પાર્ટન ક્રિકેટ ક્લબની ટીમ દ્વારા ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી, જેમાં 20 ઓવરમાં 192 રન કર્યા હતા, જ્યારે હિંમતનગર બ્લેક ટાઇગર ટીમે 20 ઓવરમાં 178માં સમેટાઈ ગઈ હતી, તો પ્રાંતિજની સ્પાર્ટન ક્રિકેટ ક્લબનો 14 રનથી ભવ્ય વિજય થયો હતો। તો પ્રાંતિજની ટીમનો ફાઇનલમાં ભવ્ય વિજયને લઈને ટ્રોફી જીતતા નગરજનો તથા ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા।